આજે પાંચમો દિવસ છે. ઉદાહરણ 2 છે પદ વિચલનની રીતે મધ્યક શોધો. આની અંદર વર્ગ લંબાઈ સમાન છે. પદ વિચલનની રીતે મધ્યક શોધો. ત્રીજી રીત મધ્યક શોધવાની. સ્ત્રી શિક્ષકોની ટકાવારી તમને અહીં આપી છે. રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની સંખ્યા આપી છે. તો આજે છે આવૃત્તિનું ખાનું છે. બીજું ખાનું આવૃત્તિનું હોય અને એનો સિગ્મા એફઆઈ 35, એટલે બધાનો તમે સરવાળો કરો ને તો 35 થશે. તો બીજું ખાનું એક આવૃત્તિનું. હવે તમે જુઓ આ 15 અને 25 10નો ગેપ, 25 અને 35માં 10નો ગેપ, 35 અને 45માં 10નો ગેપ, 45 55માં પણ 10નો ગેપ, 55 65માં 10નો ગેપ, 65 અને 75માં પણ 10નો ગેપ, એટલે કે વર્ગ લંબાઈ સમાન છે. એટલે અહીંયા વર્ગ લંબાઈ થઈ 10. હવે એક્સઆઈ છે કેવી રીતના શોધીશું? એક્સઆઈ એટલે મધ્ય કિંમત. તો 15 + 25 40, એના અડધા 20. બીજી રીતે 15 અને 25ની બરોબર વચ્ચે કઈ સંખ્યા આવે? તો કે 20. હવે બધામાં ગેપ કેટલાનો છે? આ બધામાં 10નો ગેપ છે. એટલે 20માં 10 ઉમેરો તો 30, 30 ને 10 40, 40 ને 10 50, ને 10 60, ને 10 70, ને 10 80, 10 ઉમેરવાના. હવે એક્સઆઈનું જે ખાનું છે એમાં જે સૌથી વચ્ચે આવે એને આપણે એ કહીશું. એક્સઆઈના ખાનામાં સૌથી વચ્ચે જે એક્સઆઈ આવે એને એ કહીશું. એની સામે યુઆઈ 0, એની સામે યુઆઈ 0 હંમેશા. અને બધામાં ગેપ સરખો છે, વર્ગ લંબાઈ સરખી છે. તો જ્યારે વર્ગ લંબાઈ સરખી હોય ત્યારે 0ની ઉપર જાઓ એમ એક એક ઓછો કરતા જાઓ. -1, -2, -3, એક એક ઉપર માઇનસ કરતા જાઓ અને 0ની નીચે જાઓ એમ એક એક ઉમેરતા જાઓ. 1, 2 ને 3. હવેનું જે ખાનું છે એમાં એફઆઈ ને યુઆઈનો ગુણાકાર છે. તો એફઆઈ અને યુઆઈ, તો 6 તરી 18 પણ માઇનસ, 11 દુ 22 પણ માઇનસ, 7 એકા 7 પણ -7, 0 સાથે ગુણાકાર 0, 4 એકા 4, 2 દુ 4, 3 એકા 3. હવે જે આ વત્તાવાળા છે એનો સરવાળો લ્યો. તો 4 ને 4 8 ને 3 11. હવે માઇનસવાળા છે એનો સરવાળો લ્યો. તો માઇનસ 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 એટલે બધાનો સરવાળો. 18માં 22 ઉમેરો તો અહીંનો બે આમાં એડ કરી દો તો 18 ને 2 20, એ 20 ને આ બીજા 20 40, 40 ને 7 47 પણ માઇનસ. હવે સિગ્મા એફઆઈ યુઆઈ, જે એફઆઈ યુઆઈ છે ને એનો સરવાળો એટલે સિગ્મા એફઆઈ યુઆઈ. તો આ માઇનસ છે ને આ પ્લસ છે એટલે બાદબાકી થાય. અને નિશાની મોટાની બાદબાકી કરો તો નિશાની મોટાની આવે. 47 મોટો છે એ માઇનસ છે. તો 7માંથી 1 જાય તો 6, 4માંથી 1 જાય તો 3. બરાબર છે. હવે આપણે મધ્યક શોધવાનું સૂત્ર લખીએ. x બાર બરાબર a પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈ અપોન સિગ્મા એફઆઈ ગુણ્યા h. પદ વિચલનની રીતે મધ્યક શોધવાનું સૂત્ર છે. એની કિંમત 50 આપણે લખી. સિગ્મા એફઆઈ યુઆઈ -36 અને સિગ્મા એફઆઈ છે 35, h એટલે વર્ગ લંબાઈ 10. હવે વત્તા અને ઓછા આ બી નિશાની જોડે થઈ ગઈ એટલે આ કૌંસ કરવાનો. છેલ્લે 5 અને 0 હોય ને એ સંખ્યાને 5થી ભગાય. 5 દુ 10 અને 5 સત્તા 35. 50 આ વત્તા ઓછા, જો આ વત્તા છે ને ઓછા છે બે નિશાની જોડે જોડે થઈ જાય તો આ કૌંસ કરવાનો. વત્તા ઓછા ઓછા 36 ને 7થી ભગાવવાનું નથી. પહેલા 36 ગુણ્યા 2 કરવો. 36 દુ 72,
વચ્ચે 7. તો 72 ને તમે 7 વડે ભાગો. 7 ગુણ્યા 10 કરો તો 70. 2 માંથી 0 જાય તો 2. અહીંયા 0 આવે, અહીંયા પોઈન્ટ આવે. 7 દૂ 14. 20 માંથી 14 જાય તો 6. 60. 7 અઠ્ઠા 56. 60 માંથી 56 જાય તો 4. 40. 7 પંચા 35. પોઈન્ટ પછી 3 આંકડા સુધી ક્રિયા કરવાની. અને ત્રીજો આંકડો જો 5 કે 5 થી મોટો હોય, ત્રીજો આંકડો 5 કે 5 થી મોટો હોય તો બીજા આંકડામાં 1 ઉમેરી દેવાનો. અહીંયા 5 છે તો અહીંયા 1 ઉમેરી દો. 10.32. તો માની લો કે ત્રીજો આંકડો 5 થી નાનો હોય તો આ બીજા આંકડામાં કંઈ કરવાનું નહીં અને ત્રીજો આંકડો કાઢી નાખવાનો. તો 50 માંથી 10.29 બાદ કરવાનો. તો અહીંયા પોઈન્ટ પછી બે આંકડા છે, આમાં પોઈન્ટ છે નહીં, તો પોઈન્ટ પછી બે આંકડા કરો. અહીંયા 10.29. 10 માંથી 9 જાય તો 1, 9 માંથી 2 જાય તો 7, 9 માંથી 0 જાય તો 9. અહીંયા 4 થઈ ગયા. 4 માંથી 1 જાય તો 3. 40.71 અને x બાર. અહીંયા પહેલું જે ખાનું છે, પહેલું ખાનું સ્ત્રી શિક્ષકોની ટકાવારી, તો પર્સન્ટેજ ટકાવારી 39.71% સ્ત્રી શિક્ષકો. એટલે જે પહેલું ખાનું હોય ને, પહેલું ખાનું એમાં જે એકમ હોય ને એ એકમ હંમેશા મધ્યકનો આવે. આ એકમ લખવું ફરજિયાત હોય છે. બરાબર છે. હવે પ્રશ્ન 7 છે સ્વાધ્યાય 13.1 નો. SO2 ની સાંદ્રતા અહીંયા આપી છે અને અહીંયા આવૃત્તિ ટોટલ 30 શહેરની વાત છે. એટલે ટોટલ આવૃત્તિ 30 એવું તમને ક્વેશ્ચનમાં આપ્યું છે. બરાબર છે. 30 વિસ્તારમાં SO2 ની સાંદ્રતા કેટલી છે એ આપ્યું છે. આપણે પદ વિચલનની રીતે મધ્યક શોધીએ છીએ અને આમાં વર્ગ લંબાઈ સમાન છે. જુઓ પહેલા અહીંયા જો 0.00 0.04, 4 માંથી 0 જાય તો 0, એટલે બાદબાકી કરો. આપણે ત્યાં માઇનસ કરો તો 0.04 જ આવશે. એટલે એ થઈ તમારી અહીંયા વર્ગ લંબાઈ. એ બધામાં સમાન છે. કેવી રીતે સમાન છે ચેક કરો. 8 માંથી 4 જાય તો 4, તો 0.04. 0.12 છે. 0.12 માંથી 0.8 જાય તો 12 માંથી 8 જાય તો 4, એટલે 0.04. 0.16 માંથી 0.12 જાય તો 0.04 બાદબાકી આવે. 0.20 માંથી 0.16 જાય તો પણ એની બાદબાકી 0.04 આવશે. એટલે કે અહીંયા વર્ગ લંબાઈ કેવી છે? સમાન છે. આપણે મધ્યક શોધવાનો છે કઈ રીતે? પદ વિચલનની રીતે. સૌથી પહેલા સૂત્ર વિચારવાનું. a પ્લસ સિગ્મા fi uy upon સિગ્મા fi ગુણ્યા h. એને ધારેલું મધ્યક કહેવાય. એના માટે મધ્ય કિંમત શોધવી પડે. મધ્ય કિંમત હોય એટલે xi. મધ્ય કિંમત એટલે xi. બરાબર છે. તો આપણે આ બેનો સરવાળો કરો, એને 2 વડે ભાગો. 0.00 માં 0.04 ઉમેરો તો 0.04 જ આવે. એને 2 વડે ભાગો 0.0 અને 4 ને 2 વડે ભાગો તો 2. એટલે આની મધ્ય કિંમત થઈ 0.02. તો બધામાં ગેપ કેટલાનો છે? 0.04. એટલે બધામાં તમારે આ વર્ગ આ જે છે ને એમાં તમારે આ વર્ગ લંબાઈ ઉમેરવાની. 0.02 માં 0.04 ઉમેરો તો 0.06. આની અંદર આ વર્ગ લંબાઈ ફરી ઉમેરો તો 4 અને 6
10 થાય એટલે 0.10. 0.10 માં ફરી 0.04 વર્ગ લંબાઈ ઉમેરો. 4 ને 10 14. 14 માં બીજા ફરી 4 ઉમેરો તો 0.14 ને 4 18. 0.18 માં ફરી 0.04 ઉમેરો તો 18 ને 4 22. તો આ થઈ મધ્ય કિંમત. હવે xi ના ખાનામાં જે સૌથી વચ્ચે આવે એને a કહેવાનું. xi ના ખાનામાં જે સૌથી વચ્ચે આવે એને a કહેવાનું. હવે આ ui છે, સૂત્રમાં ui આવે છે એટલે ui બરાબર xi માઇનસ a અપોન h. આ સૂત્રથી ui મળે ખરેખર. આ સૂત્રથી ui મળતો હોય છે. પણ આ દાખલામાં વર્ગ લંબાઈ સમાન છે એટલે આપણે આ સૂત્રમાં કિંમત મૂકીને ui શોધતા નથી. ધારો કે આ સૂત્રમાં કિંમત મૂકીને ui શોધીને તો જવાબ તો સરખો જ આવશે. a ની સામે ui 0. a ની સામે ui 0. ઉપર ga એમ એક માઇનસ થાય. ઉપર gm એક માઇનસ થાય અને નીચે gm એક પ્લસ થાય. 0 ની ઉપર જાવ તો એક માઇનસ થાય, 0 ની નીચે જઈએ તો એક પ્લસ થાય. આ ui આવી ગયું. હવે અહીંયા fi ને ui નો ગુણાકાર છે એટલે fi ગુણ્યા ui. fi આવૃત્તિ અને ui 4 ગુણ્યા 3 12 ઓછા 12. 9 ગુણ્યા 2 9 18. 9 ગુણ્યા 1 એટલે ઓછા 9. 2 નો 0 સાથે ગુણાકાર 0 0. 4 ને 1 સાથે ગુણાકાર કરો તો 4. 2 ગુણ્યા 2 કરો તો 4. સિગ્મા fi ui. હવે આ પ્લસ વાળાનો સરવાળો લો. 4 ને 4 8 અને આ જે માઇનસ વાળા છે એનો સરવાળો લો તો 12 ને 18 30. 30 ને 9 39. આ ત્રણેય માઇનસ છે. ત્રણેયની નિશાની સરખી તો સરવાળો થાય. 12 ને 18 30. 30 ને 9 39 પણ માઇનસ. આ માઇનસ છે ને પ્લસ છે. માઇનસ પ્લસ હોય તો બાદબાકી થાય. 39 માંથી 8 ને બાદ કરો માઇનસ 31. નિશાની મોટાની બાદબાકી કરો તો નિશાની મોટી સંખ્યાની કરવાની. આ સૂત્ર x બાર બરાબર a પ્લસ સિગ્મા fi ui અપોન સિગ્મા fi ગુણ્યા h. હવે a કેટલો છે 0.14. સિગ્મા fi ui કેટલો છે માઇનસ 31. સિગ્મા fi છે 30. h એટલે 0.04. 0.14. આ પ્લસ અને માઇનસ જોડે હતું એટલે આપણે કૌંસ કર્યો તો વત્તા ઓછા ઓછા આ 31 નીચે 30. હવે અહીંયા પોઈન્ટ પછી બે આંકડા છે તો તમે આ પોઈન્ટને કાઢો તો નીચે આવશે 100. પોઈન્ટ પછી બે આંકડા છે એટલે પોઈન્ટ કાઢો તો નીચે આવશે 100. હવે અહીંયા છેદ ઉડે છે પણ આપણે ઉડાડશું નહીં કારણ કે જો અહીંયા 2 દૂ 4 અને 15 દૂ 30 કરશું તો થાય ખરી પછી નીચે 15 વધશે. તો અહીંયા 31 ને અહીંયા જે આવશે 2 31 દુ 62 થાય. 62 ને 15 વડે ભાગાકાર કરવો અઘરો પડે તો કરાઈશું 31 ગુણ્યા 4 કરો તો 4 એકા 4 4 તરી 12. હવે આપણે 3 ને જોવાનું. આ તો બધા 0 છે એટલે આપણે ખાલી એને 3 થી ભાગવાનો. જો મેં છેદ ઉડાડ્યો હોત તો 15 થી ભાગવાનો વારો આવે. છેદ ના ઉડાડ્યો એને કારણે મારે 3 થી ભાગાકાર કરવાનો. 3 ચોક 12. અહીંયા 4 છે. 3 એકા 3
4માંથી 3 જાય તો 1. હવે અહીંયા કંઈ નથી, અહીંયા આવશે પોઈન્ટ, અહીંયા 0. 3 તરી 9, 10માંથી 9 જાય તો 1, પાછો 0. 3 તરી 9, 10માંથી 9 જાય તો 1, એટલે ફરીથી 3 આવશે. પોઈન્ટ પછી 3 આંકડા સુધી ક્રિયા કરવાની. ત્રીજો આંકડો 5 થી નાનો છે એટલે એને કાઢી નાખો. બીજા આંકડામાં કંઈ કરાશે નહીં. 41.33. તો આપણે 3 થી ભાગ્યું તો તમારી પાસે આ 1 0 અને આ બીજા 2 0, ટોટલ 3 0 છે. હજી 0.14. નીચે 3 0 છે એટલે પોઈન્ટ પછી 3 આંકડા વધે. છેદમાં 3 0 છે એટલે પોઈન્ટ પછી 3 આંકડા વધે. આ પોઈન્ટ અહીંયા હતો, એની અંદર આ 1 4 એટલે 2 આંકડા અને હજી એક આગળ 0. તો પોઈન્ટ પછી 3 આંકડા વધી ગયા. પોઈન્ટ અહીંયા હતો, એની બધા 1 2 અને ત્રીજા આંકડામાં અહીંયા મેં 0 લખ્યું. હવે આપણે કેટલા આંકડા સુધીની ક્રિયા જોઈ હોય? પોઈન્ટ પછી 2 આંકડા હોવા જોઈએ. 3 આંકડા જો આ આંકડો વધારાનો છે એને કાઢી નાખો. આ આપણા માટે નકામું છે, આ બી નકામું છે. હવે ત્રીજો આંકડો છે 5 થી નાનો છે એટલે એ બી કાઢી નાખો. બરાબર છે. તો આ 0.14 માઇનસ 0.04 વધ્યા. 0.14 માંથી 0.04 બાદ કરશું તો 0.10 આવશે. અને પહેલું ખાનું છે SO2 ની સાંદ્રતા. એટલે આજે આવ્યું એ શું આવ્યું? આ છે SO2 ની સાંદ્રતા. આ મધ્યક થઈ ગયું તમારે. ઉદાહરણ 3 છે પદ વિચલનની રીતે મધ્યક શોધો. વર્ગ લંબાઈ અહીંયા અલગ છે. તો તમે જુઓ આ 20 ને આ વિકેટોની સંખ્યા અને બોલરોની સંખ્યા આપી છે. જે બીજું ખાનું છે એને કહેવાય આવૃત્તિ. તો 60માંથી 20 ને માઇનસ કરો 40, 100માંથી 60 ને બાદ કરો 40, 150માંથી આ 100 ને બાદ કરો 50. એટલે કે વર્ગ લંબાઈ અલગ છે. અહીંયા વર્ગ લંબાઈ સમાન નથી, વર્ગ લંબાઈ અલગ છે. એ વખતે તમારે h ની કિંમત ધારી લેવાની. આ જે બધી સંખ્યા છે એ 100 ની આસપાસ કે એ રીતના છે એટલે આપણે h ની કિંમત 100 લઈએ છીએ. લેવાય ગમે તે, તમે 10 લ્યો તો બી ચાલે, 20 લ્યો તો બી ચાલે, પણ 100 લેવાથી આપણો દાખલો સહેલો થાય છે એટલે આપણે 100 લઈએ છીએ. બરાબર, આ ધારવાનું હોય છે. ઓકે, એ 100 આમાં ક્યાંય આપ્યો નથી, h 100 આપ્યો નથી. તો યાદ રહ્યું, જ્યારે વર્ગ લંબાઈ અલગ હોય, જ્યારે પણ વર્ગ લંબાઈ અલગ હોય ત્યારે દરેક દાખલામાં h ની કિંમત તમે 100 ધારશો તો દાખલો થશે. હવે આપણે મધ્યકનું સૂત્ર પહેલા a પ્લસ સિગ્મા fi ui upon સિગ્મા fi ગુણ્યા x. સૌથી પહેલા આપણે xi શોધવાનું મુખ્ય કિંમતો. દાખલામાં વર્ગ લંબાઈ સમાન નથી, અલગ છે. વર્ગ લંબાઈ અલગ છે તો આપણે 60 વત્તા 20 કેટલા થાય? 80. 80 ના અડધા 40. 100 વત્તા 60 એટલે 160. 160 ના અડધા 80. તો વર્ગ લંબાઈ અલગ છે એટલે દરેક વખતે આ રીતે વર્ગ લંબાઈ શોધીશું. 150 માં 100 મેળવો તો 250. 250 ના અડધા 125. 150 અને 250 નો સરવાળો કરીને 2 વડે ભાગો તો આવશે 200. એની ઈઝી રીતને શું કીધી હતી? એનો 50 કાઢી નાખો, એ 50 આમાં ઉમેરી દો તો 150 માં 50 ઉમેરો 200 થાય. 50 આમાંથી ઓછા થઈ ગયા એટલે 200. તો આ 200 થઈ ગયો, આ 200 થઈ ગયો. 200 200 ની મધ્ય કિંમત 200 જાય. પછી એ રીતે આ જુઓ,
250 ને 350 ની બરોબર વચ્ચે કઈ સંખ્યા આવે? 300. 350 ને 450 ની બરોબર વચ્ચે કઈ સંખ્યા આવે? 400. આ xi થયો. ઓકે, હવે xi ના ખાનામાં સૌથી વચ્ચેનાને a કહેવો. તમે એ આને પણ કહી શકો છો, એ આને પણ કહી શકો છો, પણ અહીંયા છેલ્લે 25 આવે છે એટલે એને એ કહેવું. એ કહેવા આને તમે એ કહેશો ને તો દાખલાની ગણતરી અઘરી બનશે. એટલે પાછળ 0 0 આવે ને એવી સંખ્યાને એ કહેવો ઈઝી. આ બહુ યાદ રાખવાનું. 125 ને પણ એ કહી શકાય, પણ હું કેમ એને નથી કહેતો કારણ કે એમાં છેલ્લે 25 આવે છે, જ્યારે અહીંયા છેલ્લે 0 0 આવે છે. તો આ એ પાછળ 0 0 આવે ને અથવા તો ખાલી 1 0 આવે એવી સંખ્યાને એ કહીએ તો દાખલો ઈઝી પડે. હવે અહીંયા ui બરાબર xi માઈનસ, હવે આપણે આ ui બરાબર xi માઈનસ a upon h સૂત્રમાં દરેક વખતે કિંમત મૂકવાથી આ ui મળશે. આગળનો જે દાખલો હતો એમાં વર્ગ લંબાઈ સમાન હતી. વર્ગ લંબાઈ સમાન હતી ત્યારે શું કરતા હતા? એની સામે ui 0, ઉપર -1, -2, -3, નીચે 1 2 એવું થતું. વર્ગ લંબાઈ સમાન હતી. આમાં એવું ના થાય. આમાં દરેક વખતે આ સૂત્રમાં કિંમત મૂકવાથી જ ui મળે. તો જુઓ xi, આ xi કેટલો છે? 40. a કેટલો છે? 200. h આપણે કેટલો ધાર્યું? 100. 200 માંથી 40 બાદ કરો તો ઓછા 160, નીચે 100. આ બંને ગયા તો 16/10 કરો તો -1.6. હવે ફરી આ પહેલી ક્રિયા, હવે આ બીજાની ક્રિયા. તો xi કેટલો છે? 80. a કેટલો છે? 200. h આપણે 100 ધાર્યો છે. 200 માંથી 80 ને બાદ કરો તો ઓછા 120, નીચે 100. 12/10 એટલે -1.2. હવે અહીંયા xi, તો xi ના ખાનામાં કેટલો છે? xi 125, a 200 છે, અહીંયા 100. h 200 માંથી 125 બાદ કરો તો -75, નીચે 100, નીચે 100 છે. પોઈન્ટ પછી 2 આંકડા -0.75. એની સામે તો ui 0 જ હોય. હવે અહીંયા xi, તો xi ના ખાનામાં xi કેટલો છે? 300. a કેટલો છે? 200. h 100. તો 300 ઓછા 200 એટલે 100, નીચે 100 એટલે 1. xi 400, a છે 200 અને h છે 100. 400 માંથી 200 જાય તો 200, નીચે આવશે 100, બંને 0 પર થયા એટલે આવશે 2. પછીનું જે ખાનું છે એ fi ui ના ગુણાકાર, એટલે આપણે fi ui જોશે. તો fi છે 7 અને ui છે 1.6, પણ માઇનસમાં. આ પ્લસ માઇનસ માઇનસ. તો 7 ગુણ્યા પહેલા 16 કરો. પોઈન્ટને ગુણાકાર કરતી વખતે પોઈન્ટને ના જુઓ. ગુણાકાર કરતી વખતે પોઈન્ટને ના જુઓ. 16 + 112. પોઈન્ટ પછી એક આંકડો છે એટલે પોઈન્ટ પછી એક આંકડો કરી નાખો. અહીંયા 5 છે અને અહીંયા 1.2 છે. તો આ વત્તા ઓછા ઓછા. અહીંયા 12, પોઈન્ટને ધ્યાનમાં ના લ્યો. 12 × 5 = 60. પોઈન્ટ પછી એક આંકડો છે તો પોઈન્ટ પછી એક આંકડો કરી દીધો. શું સોરી, આ પ્લસ છે ને માઇનસ છે, તો પ્લસ માઇનસ નો ગુણાકાર માઇનસ. 16 તો અહીંયા 0.75. તો એ ક્રિયા કરવી તમારા માટે અઘરી છે, તો આ 16 આવી રીતના કરો. 16 × 0.75. હવે પોઈન્ટને તમે કાઢો. અહીંયા પોઈન્ટ પછી 2 આંકડા છે તો નીચે 100 કરી દો.
છેલ્લે 5 હોય, છેલ્લે 0 હોય તો એને 5 થી ભગાય, 25 થી પણ ભગાય. અને 25 વડે ભાગો તો 25 તરી 75, 25 ચોક 100, 4 ગુણ્યા 4 16, 4 તરી 12. પોઈન્ટ નથી એટલે પોઈન્ટ પછી 0. 12 ને આ 0 સાથે ગુણાય તો 0. 2 ગુણ્યા 1 એટલે 2, 3 6. તો અહીંયા આ પોઈન્ટ 0 છે એટલે -6 અને આ +6, -6 +6 ગયા. તો તમારી પાસે હવે અહીંયા જુઓ સિગ્મા એફ થઈ ગયો. આ બી માઇનસ છે, આ બી માઇનસ છે, તો માઇનસ માઇનસ પ્લસ એટલે પણ નિશાની માઇનસ સુધી. 2 માં 0 ઉમેરો તો 2, 11 માં 12 ઉમેરો તો 23, અને આ 2 ઓછા વત્તા ઓછા મોટાની નિશાની. બંનેમાં મોટાની નિશાની આ માઇનસ. આ 23 માંથી 2 ને બાદ કરો. જો અહીંયા પોઈન્ટ પછી 2 છે, અહીંયા પોઈન્ટ જ નથી, એનો મતલબ આ પોઈન્ટ પછી 2 એમને. આ 23 માંથી 2 જાય તો 21. ફરીવાર કહું છું, અહીંયા પોઈન્ટ પછી 2 છે, અહીંયા પોઈન્ટ પછી કંઈ નથી, એટલે પોઈન્ટ પછી 2 એમને, અને 23 માંથી 2 જાય તો 21. એ કેટલો છે? 200 પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈ છે -21.2. સિગ્મા એફઆઈ બોર્ડરોની સંખ્યા એટલે સિગ્મા એફઆઈ, અને એ છે 45. બધાનું ટોટલ કરશો તો 45 આવશે. એચ આપણે 100 ધાર્યો છે, વત્તા ઓછા ઓછા પોઈન્ટ પછી એક આંકડો છે એટલે નીચે એક 0 લખી નાખવો. એક 0 પર થાય. છેલ્લે 0 અને છેલ્લે 5 હોય તો એને 5 થી ભગાય. 5 2 10, 5 9 45. 212 ને 2 વડે ગુણો તો 2 2 4, 2 1 2, 2 2 4, નીચે 9. 424 છે અને 9 થી તમે ભાગો તો 9 ચોક 36. 45 માંથી 36 જાય તો 6, આ 4 નીચે આવે. 9 સત્તા 63, 64 માંથી 63 જાય તો 1. હવે અહીંયા કંઈ નથી એટલે 0. અહીંયા પોઈન્ટ 9 એકા 9, 10 માંથી 9 જાય તો 1, 0. 9 એકા 9, ફરી 1, ફરી 0, 9 એકા 9. પોઈન્ટ પછી 3 આંકડા. ત્રીજો આપણો 5 થી નાનો છે એટલે આપણે આ બી 11 લખવાના. 47.11. અહીંયા પોઈન્ટ પછી 2 આંકડા છે ને આમાં પોઈન્ટ નથી. 200.00 કરો અને 47.11 કરો. 10 માંથી 1 જાય તો 9, 9 માંથી 1 જાય તો 8, 9 માંથી 7 જાય તો 2, 9 માંથી 4 જાય તો 5, આમાંથી 1 માઇનસ કરી દો એટલે કે 152.89. પહેલું છે એ વિકેટોની સંખ્યા છે એટલે આ એનો જવાબ 152.89.